તો વ્યૂ ઓછા આવ્યા છે વિડીયોમાં વ્યૂ ઓછા આવ્યા તો ફેન મારે ભાઈ તમે શું ખાઈ લીધું? થેપલા ના ચા. સમોસા બધા સમોસા. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દેશી એક્સપ્લોરર યુરોપ. સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો 5 દિવસ માટે હું બાર્સેલોના આવ્યો છું વિથ માય ગેંગ. આ રહી ગેંગ આપણી. સમોસા પતાવી દીધા તમે લોકોએ? ભાઈ એવું બધું વિડીયોમાં ના બોલાય. ના વિડીયો બગાડતો નહીં, વિડીયો તો સારું, વિડીયોમાં આવું બધું જ જોઈએ છે. આજનો ગાઈઝ તો આજે ફની બ્લોગ રહેશે, બરાબર ને? અને આ અમારા મેનેજર છે. આપણે વ્હાઈટ કાગળ મળશે, વ્હાઈટ કાગળ. સોરી, વ્હાઈટ કાગળ મળશે. યસ ઓફ કોર્સ, ટેક ઇટ બ્રો, ઇટ્સ ફોર યુ. ધ્રુપદભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છે? તો ભાઈ આપણે મેટ્રો સ્ટેશન જઈએ છીએ. કેમ? કેમ કે અહીં આગળ જે એરપોર્ટ છે ને, હા, અહીં આગળ પાસ થોડો મોંઘો છે અને એવી અમારા થોડાક કલાકોમાં મળે છે, જેમ કે 24 કલાક 72 કલાક. તો આપણે બેટર છે કે આપણે મેટ્રો સ્ટેશન થોડુંક ચાલ નાખીએ અને ત્યાંથી બાઈક જઈએ તો આખા મહિનાનો મળે. અને અહીંયા 35 યુરો હતા ને 4 દિવસના, અને ત્યાં 21 યુરો છે પર મંથના. પર મંથ. એટલે આપણે અનલિમિટેડ જેટલું યુઝ કરવું કરી શકીશું. તો થોડુંક ચાલવું બેટર છે લાઈફમાં. ચાલવું બેટર છે લાઈફમાં. લાઈફમાં આપણે ચાલવું બેટર છે. તો આ વિડીયો બને છે એ બી ચાલીએ જ છે ને આપણે. હા, એ બી ચાલુ જ છે. આ ભાઈ જો ગર્લફ્રેન્ડને લઈને આવ્યા છે એમની. તો જો મજૂરી કરવી પડે છે. હું બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. શું? કાર્તિક બારિયા. ભાઈ તમારું નામ? મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ. એનડી પટેલ. એનડી પટેલ. ઓકે, હા, ઓકે. આનું નામ સેન્સી છે. एक्चुअली એનું નામ સેન્સી નથી. આપણે તો પહેલા આવી ગયા. ધ્રુપદભાઈ તો આવી ગયા ને મારું નામ હર્ષ પટેલ છે. એરપોર્ટ બહુ જ મોટું છે. ગાડીનું પાર્કિંગ આ એક આ બાજુ છે, એક આ સામેની સાઈડ બી છે. પાર્કિંગ ઉપરથી જ ખબર પડી જશે કે કેટલું મોટું એરપોર્ટ છે. આ મંથલી પાસ લઈ લીધો છે, 23.80 છે. અને આ જો, આ તો ભાઈ કુલી જ બનેલો છે તો પ્રોપર. એક દખો પડી ગયો છે. કોઈને દખો નહીં, આ કોઈને સ્પેનિશ આવડતું નહીં અને અહીંયા બધા સ્પેનિશ લખેલું છે. આ બેન થાકી ગયા છે. અને આ બેન નીચે ઉતરેલા ઉપર ચડાયા, પાછા નીચે ઉતાર્યા છે. થોડું તકલીફ પડે છે, બટ તમે બી હસજો અને અમે બી હસીએ. ખાલી હું એકલો જ નહીં હસી શકતો કારણ કે મને બેક પેન થાય છે. હા, એમાં કેવું 2 જણા ઊભા છે, 2 નહીં 3 જણા છે. આ ભાઈ કે ચાલતા જઈએ અહીંયાથી, આ કે આપણે જેમાં આવે એમાં બેસી જઈએ. કેમ્પિંગ 3 એસ વેલ એસ મિક્સઅપ થાય છે. 8-9 જણા જોડે જતા આવીએ ને એટલે થોડું પ્રોબ્લેમ થાય, બટ ઇટ્સ ઓકે. લેટ્સ ગો ગાઈસ. ચલો ગાઈઝ, આવી ગઈ છે. બધા રેડી છે જવા માટે અંદર? અરે હું તો જવા માટે તો ઊભો છું. આવી ગઈ છે ટ્રેન. મસ્ત ફની વસ્તુ થઈ છે. દબાઈ તો આવેશ તો બોલો એવું કંઈક બોલે છે. શું બોલે છે? આવાજ નહીં બોલો ભાઈ 1 કલાક થઈ ગયો છે, બધા ગાંડા થઈ ગયા છે. આ મેનેજર કશું કરતા નહીં, મેનેજરે પ્લાનિંગ નહીં કરેલું. આ મેનેજર. ડેસ્ટિનેશનની બસ મળી ગઈ છે, સિટી સેન્ટર જાય છે. લેટ્સ ગી ગાઈસ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે અમારા સ્ટે ઉપર. આવો કંઈક સ્ટે છે. C23 અને એક બીજો ત્યાં છે C17.
બટ આવ્યા તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ અમે અમારા સ્ટે ઉપર પહોંચી ગયા, તો તમને દેખાડ્યો બહારથી. અત્યારે બહાર નીકળ્યા છે. આ ભાઈ જેકેટ લાયા છે. નજીક પડી કે પેલો નજીક પડી બધું ભાઈ બધું નજીક પડે. અત્યારે વરસાદમાં બધું આ બધું છોડો. તો હજુ ગ્રોસરી સ્ટોરમાં જઈએ છે. આ આખું કેમ્પ સાઇડ છે અને બાજુમાં જ એરપોર્ટ છે. વ્યૂ ઓછા આવ્યા છે વિડીયોમાં, વ્યૂ ઓછા આવ્યા છે. જો આ વિડીયોમાં વ્યૂઝ ઓછા આવ્યા ને તો ધ્રુપદ શું કરીશ તું? ના તો ફેન મારે. તો ગ્રોસરી સ્ટોરમાં જઈએ છે. ટેન્ટ બી છે અહીંયા. ટેન્ટ છે, મોટર હોમ બી છે. આખી કેમ્પ સાઇટ બહુ મોટી છે. અહીંયા અંદરની સાઈડ એક રેસ્ટોરન્ટ બી છે, બટ આઈ થિંક ક્લોઝ છે. તો ગાઈઝ આજના માટે આટલું જ. હું સુવા આવી ગયો છું. તો કાલે અમે સવારે બાર્સેલોના સિટી સેન્ટર જવાના છે. બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે. તો કાલે મળીએ સવારમાં. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કાલે મળીએ. બાય બાય.